જો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 3 જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે કે જંગલને બચાવવા માટે મહિલાઓ. તો આ પાઠમાં આપણે મહિલાઓ જંગલને કેવી રીતે બચાવે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તમે આગળના ધોરણમાં ચિપકો આંદોલન વિશે ભણી ગયા છો, તો બસ આ પાઠમાં પણ આપણે ચિપકો આંદોલન વિશે ભણવાનું છે કે ચિપકો આંદોલન દ્વારા સ્ત્રીઓએ પોતાના એરિયાના જંગલોને કઈ રીતે બચાવ્યા હતા. તો જો આપણે પાઠની શરૂઆત કરીએ કે સિન્સ ટાઈમ બિગેન the natural broad-leaved forest of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. શું કહે છે કે ઘણા વર્ષોથી પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. બ્રોડ લીવ ફોરેસ્ટ એટલે કે પહોળા પાંદડાવાળા જંગલો અને સિગ્નિફિકન્ટ રોલ એટલે કે મહત્વની ભૂમિકા. ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. હકીકતમાં આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. ઇકોનોમીનો મતલબ થશે અર્થવ્યવસ્થા અને ફાઉન્ડેશનનો મતલબ થશે પાયો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે લીલા પાન અને ઘાસ શું કરે છે? પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ, કે પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. ફોડરનો મતલબ થશે ઘાસચારો. whose dung is used as fertilizer for the cropland. ખેડાઉ જમીનોમાં આ પ્રાણીઓનું છાણ ખાતર તરીકે વપરાય છે. ડંગનો મતલબ થશે છાણ. Dry twigs and branches are the only source of domestic cooking fuel. સૂકી ડાળીઓ અને લાકડા ઘરની રસોઈ બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. શું કહે છે? જંગલો સ્થાનિક વપરાશ માટે વિપુલ પ્રમાણમાં ફળો, એડાઇબલ નટ્સ એટલે કે સૂકા મેવાઓ, ફાઈબર એટલે કે રેસાઓ અને હર્બ્સ એટલે કે ઔષધિઓ પૂરી પાડે છે. લોકલ કન્ઝમ્પશન એટલે કે સ્થાનિક વપરાશ. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ જે પર્વતીય ઢોળાવો પર ધોવાણ કરે છે તે પાણીના પ્રવાહને આ જંગલો અવરોધે છે એટલે કે રોકી દે છે. સિઝનલ રેઇનફોલ એટલે કે મોસમી વરસાદ અને સ્લોપનો મતલબ થશે ઢાળ. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ. આથી શું ઉત્પન્ન થાય છે? સ્પ્રિંગ એટલે કે ઝરણા ઉત્પન્ન થાય છે. એન્ડ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ which are vital for the mountain people and their animals during the hot summer months. જે ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય લોકો અને તેના પ્રાણીઓ માટે ખૂબ જ અગત્યના છે. For many years, ઘણા વર્ષોથી however large areas of this rich forest resources are getting destroyed. તેમ છતાં ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા વિસ્તારો ડિસ્ટ્રોય એટલે કે નાશ પામ્યા છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. દાખલા તરીકે શું કહે છે? મેદાન પ્રદેશમાં, પ્લેન્સનો મતલબ થશે મેદાન પ્રદેશમાં
રેલવેની જાળ વિસ્તારવા ઇમારતી લાકડું પૂરું પાડવા ટેહરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા છે. ટિમ્બરનો મતલબ થશે ઇમારતી લાકડું. Europeans in Missouri wanted cultivations of new food crops like potatoes, leading to large-scale clearing of mixed forest. યુરોપિયન લોકોએ બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે ઓક વૃક્ષ ધરાવતા મિશ્ર જંગલોનું મસૂરીમાં મોટા પાયે નિકંદન કરી નાખ્યું છે. કલ્ટિવેશન એટલે કે નવા પાકની વાવણી કરવી અને લીડિંગનો મતલબ થશે નિકંદન કરી નાખવું. આ ઓક છે એક વૃક્ષનું નામ આપેલું છે. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો અને ગ્રામ્ય લોકોની પાયાની જરૂરિયાતો વચ્ચે સ્પષ્ટપણે વિસંગતતા જોવા મળે છે. કન્ટ્રાડિક્શનનો મતલબ થશે વિસંગતતા. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to oppressive forest laws. 1930માં કઠોર જંગલના કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા માટે ટેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ એટલે કે એક શાંતિપૂર્ણ વિરોધ નામે અસહકારની ચળવળ ચાલુ કરી હતી. નોન કોઓપરેશન મૂવમેન્ટ એટલે કે અસહકારની ચળવળ. પીસફુલ રેસિસ્ટન્સ એટલે કે શાંતિપૂર્ણ વિરોધ. આગળ શું કહે છે? In that year, a large number of people were killed in Tillary by the armed forces of the Kingdom of Tehri Gadwal when they formed a protest meeting against official forest policy. ટિલરીમાં તે વર્ષે જ્યારે એ લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા ભરી ત્યારે ટેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા હતા. Look at the picture. ચિત્ર જુઓ. What do you notice? તમને શું ધ્યાનમાં આવે છે? There are some men, women and children embracing the trees. કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટીને ઉભેલા છે. એમ્બ્રેસિંગ એટલે કે ભેટવું. The two men are with saw in their hand. બે પુરુષોના હાથમાં saw એટલે કે કરવત છે. They want to cut down the trees. તેઓ ઝાડ કાપવા માંગે છે. But the people are protecting them. પણ લોકો તેમને બચાવી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. એ લોકો વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોવાથી, ઇમોશનલી એટેચ એટલે કે ભાવનાત્મક રીતે જોડાયેલું હોવું. ભાવનાત્મક રીતે જોડાયેલા હોવાથી તેઓને વૃક્ષોને હાનિ પહોંચાડવા દેવા તૈયાર નથી. It was ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. આ જંગલોને બચાવવાની ચિપકો આંદોલન હતું. મૂવમેન્ટ એટલે કે આંદોલન અથવા તો ચળવળ. The movement save the green forest and protect the environment. આ આંદોલને લીલાછમ જંગલો અને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને બચાવ્યા હતા.
તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનો પાઠ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.